નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર મહિપત, હરિકૃષ્ણ ક્લિનિક ઠસા. આજે આપણે આવ્યા છીએ ગઢડા તાલુકાના ઠસા ગામે, સામા કાંઠે શાંતુબા ઘરમાં રહે છે. આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. બા ચોમાસાની ઋતુમાં ઘરમાં રહી શકાય તેવી કન્ડિશન પણ નથી. તો આજના દિવસે આપણને મહેશભાઈ પંચોળિયા તરફથી રેફરન્સ મળેલો હતો કે અમારે અહીંયા એક આ રીતના જરૂરિયાતમંદ બા રહે છે. તો ચાલો મિત્રો જોઈએ કઈ રીતે રહે છે, કઈ રીતે લોકો વસવાટ કરે છે. તો તમને એક નમ્ર અપીલ કરું છું, જો તમને અમારું કાર્ય ગમે તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો જોઈએ મિત્રો કઈ રીતે લોકો રહે છે. શું નામ છે બા? શાંતુબા. કેટલી ઉંમર થઈ તમારી? ઉંમર તો વધુ થઈ છે, અત્યારે યાદ નથી રહેતું બાપુ. છોકરા એક છે, એ જાય છે ભાભુ પીડવા કડિયા કામમાં. બરાબર છે. ઓલા મેઘાણા નથી પૂછતો એને હારે. કઈ વાંધો નહીં. રહેવાનું બા આમાં જ છે અત્યારે હાલ? આમાં ગામમાં રહેતા હતા ભાડે, ખાલી કરાયું. પછી આ એક બાપુએ બળો ટાટલો આપ્યો, આમાં સાપરું કર્યું. બરાબર છે. અમે બાજુ ધંધુકા બાજુ ના છીએ, એનું કામ કરવા આવ્યા. બે માં દીકરો છે. આમાં બા અત્યારે તમે રહો છો આમાં વરસાદમાં એમાં તકલીફ ના પડે તમને? શું કરવું, ત્યાં જવું. ભાડું 500 દે હક ન દેવા દે આપણને, ક્યાં જવું કો બાપુ. બરાબર છે. કઈ નહીં બા, મારું નામ છે ડૉક્ટર મહિપત, હરિકૃષ્ણ ક્લિનિક ઠસાથી હું આવું છું. અને અમે એક નાનું એવું સેવાનું કામ કરીએ છીએ કે જેમની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય એમને અમારાથી બનતી જે નાની એવી મદદ હોય છે એ અમે કરતા હોઈએ છીએ. કંઈ નહીં બા, બેસો તમે થોડી વાર, તમારા માટે પણ અમે થોડીક નાની મદદ લઈને આવ્યા છીએ, લઈને આવીએ. હા. તો મિત્રો તમે જોયું એમ આજે આપણે શાંતુબાના ઘરે આવ્યા છીએ. શાંતુબા પોતે કઈ રીતે ઘરમાં રહે છે. ચોમાસાની ઋતુ છે, ચોમાસાની ઋતુમાં ઘરમાં રહી શકાય તેવી પણ કન્ડિશન નથી. ચોમાસાની અંદર ઘરમાં પાણી પડે છે, નાનું એવું ઝૂંપડું બાંધીને બહાર રહે છે. તો મિત્રો ઘરની કન્ડિશન ખૂબ જ ખરાબ છે અને આ ટાઈમ પર ચોમાસાની ઋતુમાં અહીંયા રહેવું પણ ઘણું મુશ્કેલ છે. તો લોકો કઈ રીતે રહે છે, કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવે છે, બહુ જ ખરાબ પરિસ્થિતિ છે. તો મિત્રો આવા જો કોઈ લોકો હોય તો એમને મદદ કરો. કંઈ નહીં બા,
આજના દિવસે અમારાથી આ જે નાની એવી તમને સેવા થતી હતી એ અમે તમારા માટે લઈને આવ્યા છીએ. અને આજે બા મદદ તમને મળે છે એ સ્વર્ગસ્થ જયશ્રીબેન ગજ્જાના સ્મરણાર્થે મળે છે. બોટાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ સાહેબ શ્રી એ વાસુ સાહેબે આ તમને મદદ મોકલાવેલી છે. હું તો એક નિમિત્ત છું, પણ મારે જેમ મદદ આવતી હોય છે એમ અમે મદદ કરતા હોઈએ છીએ. એટલે આજના દિવસે બાદ આ સાહેબે તમને મોકલાવ્યું છે. અમને એવા આશીર્વાદ આપો કે આવીને આવી મદદ અમે આગળ ને આગળ તમારી જેમ જરૂરિયાતમંદ લોકો હોય એમને કરતા રહીએ. તો મિત્રો, તમે જોયું એમ બા કઈ રીતે રહે છે, કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવે છે. બાની ઉંમર પણ ઘણી મોટી છે. આજીવિકા ચલાવવામાં ખૂબ તકલીફ પડે છે. ચોમાસાની ઋતુમાં રહી શકાય તેવું તેમની પાસે ઘર પણ નથી. તો સોશિયલ મીડિયા વતી એક નમ્ર અપીલ કરું છું કે તમારા આજુબાજુમાં, તમારા વિસ્તારમાં કે તમારા પરિવારમાં જો કોઈ આવા માણસો રહેતા હોય તો મિત્રો આગળ આવો અને એમને થોડી મદદ કરો. તમારી નાની મદદ આવા લોકો માટે ઘણી મોટી સાબિત થતી હોય છે. તો જોયું તમે. ચાલો બા, અમે રજા લઈએ.